આ અમાર ઋતિકભાઈ. હા ભાઈ, કેમ આવ્યા આપણે જાફરાબાદમાં બધે આપણે ફરવાના છે ગણપતિ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક યુટ્યુબ ચેનલ અને ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જો અત્યારે જાફરાબાદ આવ્યા છે મહાકાળી સ્ટુડિયો. આ જો ભાઈ, મને નામ ભૂલાઈ ગયું, પ્રેમભાઈ. હા, આ અમાર ઋતિકભાઈ. હા ભાઈ, કેમ આવ્યા આપણે જાફરાબાદમાં બધે આપણે ફરવાના છે ગણપતિ કાકા છે કાની. આ ભાઈ કે અમે ખાલી આ ભાઈ કે એરિયામાં જવાના છે વાપરિયા. હા, પછી અમે કોડીવાળા બધી કોડીવાળા માટે હનુમાન ગ્રુપમાં પછી ઓલી આપણે મોરિયા સા રાજા આકા હેરી પછી કઈ ઓલી પછી ગટકરણ હર્ષદીપ સતીમાં પછી મોરિયા દૂધ ફોરેવર પછી જય શિવવાળા વાપરિયા. તો આપણે શું કહે ફેમિલી જાજી જગ્યાએ જવાનું છે આપણે ગણપતિના દર્શન કરવા માટે. તો અત્યારે બધા દુકાન થઈ ગઈ છે રેડી. દુકાન એટલે બંધ કરવાની છે એમ કે દુકાન બંધ કરવાની છે. હવે નીકળીએ હવે ડગલે ને પગલે ધીરે ધીરે. તો જો ફેમિલી અત્યારે માર્કેટમાં જાય છે. અત્યારે કામનાથ મહાદેવનું મંદિર છે ને ત્યાં આપણે ગણપતિ જોવા જાય છે. તો બધા ચાર થઈ ગયા છે, જોઈ લો બધા ગાડીઓ. તો હવે નીકળીએ જોવા બધે ગણપતિ જાફરાબાદમાં ને તમને પણ દેખાડીએ. તો હાલો. હેલો યુટ્યુબ ફેમિલી, તો અત્યારે અમે આવી ગયા છે અહીંયા દૂધ ફોર એવર ગ્રુપ, જે ગયા વર્ષે ગોકુલધામ સોસાયટીનું ડેકોરેશન કર્યું હતું અને જાફરાબાદમાં ભવ્યથી ભવ્ય ડેકોરેશન કરે છે આ ગ્રુપ. તો આ વખતે એ લોકોએ એલઈડીનું કંઈ કર્યું છે ડેકોરેશન. તો અમે જઈ રહ્યા છીએ, તો ચાલો તમને લઈ જઈએ. હાલો. તો ફેમિલી બધી ચાર થઈ ગઈ છે. તો અમને તો કાંઈ કી છે ને કી નથી નથી ખબર. તો બધા અહીંયા બધા વેટ કરે છે. શું સંજયભાઈ? ચાલો આપણે હર હર મહાદેવ બધાને. હાલો ભાઈ, હાલો. ફેમિલી ડેકોરેશન કાયદેસર કરેલું છે. આમ અંદર ઘડીએ એટલે આમ જોયાસ કરી એવી રીતના કરેલું છે. તો બીજી જગ્યાએ તો એ નામ આપી દે હું. તો અત્યારે બધા ફેમિલી બધા નીકળી જશે. તો કાં જવાનું છે હવે? હાલો ભાઈ, હાલો. હે કેમ છે ડેકોરેશન? કેમ છે? ઘટે નહીં ડેકોરેશનમાં. ઓલા વખતે સોડી આવ્યો છો અહીંયા, ખબર છે તમને? તો હેલો ગાઈઝ, હવે આવી ગયા છે અમે બારિયા શેરી. આ ગ્રુપનો હું પણ મેમ્બર છું અને અહીંયા જે મૂર્તિ લાવ્યા છે એનું ભવ્ય ડેકોરેશન કર્યું છે. ચાલો અમારી સાથે, અમે તમને બતાવીએ. હતા બારિયા શ્રી જય કિશન ગ્રુપના ગણપતિ. હવે અમે જઈએ છીએ શ્રી ગણેશ ગ્રુપ મંદિર, ત્યાં પણ ભવ્ય ડેકોરેશન કર્યું છે. તો ચાલો અમારી સાથે બનાવો. તો ડેકોરેશન કાંઈ ઘટે નહીં એવું વરસાદ પણ લઈ લીધી છે. તો અત્યારે હું બધા અત્યારે તૈયાર થઈ ગયા છે બધા. તમારું શું કેવું ડેકોરેશન વિશે? એક નંબર. ડેકોરેશનમાં કાંઈ ઘટે નહીં. તો હવે બીજી શેરીમાં જઈએ છે. હવે બધા નીકળી જશે. તો હવે જઈએ હવે બીજી શેરી. હાલો યુટ્યુબ ફેમિલી, તો હવે અમે આવી ગયા છે શ્રી ગણેશ ગ્રુપ જાફરાબાદ. તો અહીંયા પણ ભવ્ય ડેકોરેશન છે. તો અમારી સાથે બના રહેજો. ચાલો દર્શન કરવા. હાલો ભાઈ, હાલો.
સરસ સરસ હા એક નંબર હા ભાઈ ભૂલતા નહીં કોઈને. ડન ડન તો કેવું આમ આનંદ આવે અરે એક નંબર મજા મજા. मजा ही मजा બહુ જ ખુશ છું. खुश है बहुत खुश है तो सभी खुश है तो अभी अब दूसरी जगह पे जा रहे हैं तो आपको दिखाएंगे तो बधे सभी जगह पे ફેમિલી મોરિયાસા રાજા અમે જો જોવા જાય છે અત્યારે એક નંબર ડેકોરેશન છે. તને કેમ લાગે? એક નંબર ડેકોરેશન કાંઈ ઘટે નહીં ને તો હવે બીજે ઠેકાણે જઈએ પ્લાનમાં એક ચેન્જ છે. પેલા અમે જવાના હતા સતીમાના ગ્રુપ પર પણ હવે ત્યારે અમારા દોસ્તાર મકાદમને લેવા જવાનું છે તો અમે જઈ રહ્યા છે સીધા ચામુંડા ગ્રુપ નાથી પછી બીજે કોઈ જશું. હા તો ફેમિલી હાલો નીકળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો હવે અમે આવી ગયા છે ચામુંડા ગ્રુપ. અહીંયા અમારો દોસ્તાર એક ખોવાઈ ગયો છે 5 વર્ષથી. એવું છે? મકાદમ મળી જશે અને અહીંયા ભૂતિયા ગુફાનું આયોજન કરેલું છે. ઇઝ લાઈક વાવ યા ફિર અંદર જાકે નાખું ચબાવ એસા કુછ. હા તો ફેમિલી નીકળીએ ને બધા નીકળી જશે ને તો 5 વર્ષનો ખોવાયેલો મકાદમ મને મળી ગયો છે. હા મળી ગયો છે ફાઇનલી મિત્રો. હું કેમ છે ભાઈ? હારો હવે હેલો ગાઈઝ, તો અમે આવ્યા હતા ચામુંડા ગ્રુપમાં. મેં તમને કીધું હતું કે અહીંયા ભૂતિયા ગુફાનું આયોજન છે, પણ પહેલાં ડેકોરેશન જોઈને મને એવું લાગતું હતું કે એવું હશે, પણ પ્લાનમાં કંઈક ચેન્જ કર્યો હતો. હવે અમે જઈ રહ્યા છે જય સતીમાં ગ્રુપ, અને ત્યાંથી પછી મોરિયા. એક ગલીમાં 2 ગ્રુપ છે, મોરિયા રાજા અને જય સતીમાં ગ્રુપ. તો ચાલો, ત્યાં ભવ્ય ડેકોરેશન છે. તો ચાલો ફેમિલી. તો આ હતું JMS ગ્રુપ, જય સતીમાં ગ્રુપ. હવે અમે જઈ રહ્યા છે મોરિયા ગ્રુપ, જે અહીંથી થોડીક જ દૂર પર છે. ત્યાં ગરબાનો ને બધું પ્રોગ્રામ છે. તો ચાલો અમે ત્યાંથી. તો હવે આપણે આવી ગયા છે મોરિયા રાજા મોરિયા ગ્રુપ. અહીંયા જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગેટ પણ કેવી રીતના શણગારવામાં આવ્યો છે. ઋતિકભાઈ દેખાડો. જો ફેમિલી, હવે અમે નીકળી ગયા છે મોરિયા રાજા ગણપતિ બાપાના દર્શન કરીને. હવે અમે જઈ રહ્યા છે બાલ ગણેશ, જે અહીંથી થોડીક દૂરી પર છે. તો અમે બાઇક ને લઈ જઈએ. હવે અમે ચાલીને જશું. ચાલો, તો એ માટે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું. લાઈક એન્ડ સબસ્ક્રાઇબર. અને ગાઈઝ, તમે કમેન્ટ કરજો કે કયા ગણપતિનું ડેકોરેશન તમને સારું લાગ્યું અને કઈ મૂર્તિ સારી હતી. ઓકે ચાલો. તો ફેમિલી, અત્યારે અમે 500 ઠેકાણે જઈ આવ્યા છે ને અત્યારે બધી પબ્લિક પણ આ નાના છોકરા તો મારે હારે છે અત્યારે. તો અત્યારે નાના છોકરા મારે હારે જ છે. એટલે ગણપતિ બાપા. તો ગાઈઝ, અમે આવી ગયા છે અહીંયા. આપણ મોરિયા ગ્રુપના જ ગણપતિ છે, બાલ ગણેશ. તો ચાલો દર્શન કરીએ. ચાલો દર્શન. ચાલો, તો અમે બાલ ગણેશ મોરિયાના દર્શન કરીને આવી ગયા છે. હવે અમે જઈએ છીએ ગજ કર્ણ ગ્રુપ. ત્યાં પણ ભવ્ય ડેકોરેશન છે. ખાડામાં તો અત્યારે બધા એવું કહે હાલીને જતા કા. હા, અત્યારે ચાલી ગયા. જો આપણી ઓલા પરચો
હાલો બાલ ગણેશ જઈએ હવે ફેમિલી. મારો મકાદમ રિહાણો છે કે મારે બાલ ગણેશ દર્શન કરવા જાવ તો અમે બાલ ગણેશના દર્શન કરવા એવું છે ભાઈ, તું રિહાતો ન હોય તો ભાઈ તું બાલ ગણેશ ગ્રુપ બાકી છે રહી જાય આપણે તો બાલ ગણેશ ગ્રુપ જઈએ છે ફેમિલી. તો બધા અત્યારે જો ગાડીઓ લઈ લીધી છે તો હવે જલ્દી હાલો ફેમિલી તો જઈએ હવે બાલ ગણેશ છે. તો મકાદમે કીધું ને અમે આવી ગયા છે બાલ ગણેશના દર્શન કરવા, તો ચાલો તમને દર્શન કરાવીએ. હા તો ફેમિલી હાલો દર્શન કરવા જઈએ. તો આવી જાય બધા જો પબ્લિક આવી જ જશે, આપણા માણસો બધા આવી જાય. આપણે ચેનલ નું કે વેચી નાખી છે આ ભાઈને આપી દીધી. આ ભાઈને આપી દીધું. આ એવું છે ચેનલ આ ભાઈને આપી પાંચ દીધું કરોડ. કેમ કે અમને કઈ ખબર ન હોય એટલે ડેકોરેશન તમે જોઈ લો, કાંઈ ઘટે નહીં એવું ડેકોરેશન છે. તો કરી લીધા છે ને હવે અમે જઈ રહ્યા થાકી છીએ ગયા વિઘ્ન હર્તા ગ્રુપ અને ગજકર્ણ. તો ચાલો એમાં બાઇક લઈને જવું પડશે કેમ કે અહીંથી થોડું બહુ દૂર છે. બહુ દૂર છે ને. હાલો તો ફેમિલી એવું છે અને આખા જાફરાબાદમાં બધે ગણપતિ આપણે દર્શન કરવા જવાના છે અને તમને બ્લોગ સાથે દર્શન કરાવવાના છે, એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને અમને વધારે ખબર ન હોય એ માટે આ ભાઈ ચેનલ આજનો દિવસ આપી દીધી. આજનો દિવસ પણ આજનો દિવસ આ ભાઈ ચેનલ આપી દીધી હેલો છે. ગાઈસ, હેલો ફેમિલી, તમને મારા બોલવાથી કઈ મિસ્ટેક થતી હોય, મારી મિસ્ટેક થતી હોય તો ભૂલચૂક માફ કરજો. અને આજનો દી ખરીદી લીધી, આજનો દી કરી લીધી ને આજનો એડજસ્ટ કરી લેજો. હાલો 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 હાલો. હેલો ભાઈ બહેન, અમે આવી ગયા છે વિઘ્ન હર્તા ગ્રુપમાં અને અહીંયા આંધ્રી મટકીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો તો ચાલો પેલા દર્શન કરીએ અને પછી થોડોક આનંદ લેશું. તો હવે અમે આવી ગયા છે જય ગજકર્ણ ગ્રુપમાં. અહીંયા ચિંતામણી રાજા બહુ ભવ્ય મૂર્તિ લાવ્યા છે. તો ચાલો અમે તમને દર્શન કરાવીએ. હાલો હાલો ફેમિલી. અમારે સુશાલભાઈ છે એને કરેલું છે આ બધું. સુશાલભાઈ? હા સુશાલભાઈ અમારે આપણા ગ્રુપમાં ભાઈ. હા એક નંબર ડેકોરેશન. ડેકોરેશન કાંઈ ઘટે નહીં એવું ડેકોરેશન કર્યું છે સુશાલભાઈ. ડેકોરેશન બહુ ખૂબ સરસ છે, સારું છે. હા, તમે કહેતા હતા કિના ઘરમાં ગળી ગયા મકાદમ માસીનું ઘર. એવું છે. તો હવે અમે જઈ રહ્યા છે જય વિનાયક ગ્રુપ. અહીંયા પણ મોટી અને ભવ્ય મૂર્તિ બનાવી છે ને જોઈ શકો છો અહીંથી ડેકોરેશન. સોરી, જય વિનાયક ગ્રુપ કોમ્પ્યુટરમાં થોડું પ્રોબ્લેમ થાય એ તો હાલા કરે. હાલો તો જોવા જઈએ. તો હવે અમે આવી ગયા છે જય હનુમાન ગ્રુપ. અહીંયા પણ જોરદાર ડેકોરેશન ફેમિલી. ચાલો ગણપતિ બાપાને હાલો તો ફેમિલી અમારા આગળ માણસો આગળ ભી તો હવે આપણે આવી ગયા છે મોચીવાળા ગ્રુપ બાપા સીતારામ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સામું ડેકોરેશન છે અને સામે રોડની વચ્ચોવચ્ચ બાપાની મૂર્તિ બેઠાડેલી છે. તો ચાલો દર્શન કરવા.
તો હવે અમે આવી ગયા છે રામના ઢોરે એટલે કે રામ ઢોરે જય શ્રી રામ મિત્ર મંડળ. તો આગળ એ લોકોએ ડેકોરેશન કરેલું છે. આ બધા મને મૂકીને વહી આવ્યા હતા એટલે હું ચાલીને આવતો હતો. પેલા ભૂલી ગયા હતા. ચાલો આપણે દર્શન કરવા છીએ. ચાલો ફેમિલી દર્શન કરવા જઈને અત્યારે બધા જો અહીંયા ઊભી જશે તો દર્શન કરતા આવીએ. તો મારું નામ છે પ્રેમ સોલંકી. પણ નામ તો પ્રેમ છે પણ જીવનમાં પ્રેમ નથી. ને આપણી દુકાન બહુ ફેમસ છે ફાયર પાનથી. તો ક્યારેક આવો ફાયર પાન ખાવા અને મજા કરો. અને ઋતિકભાઈને તમે હારી લઈને આવ્યો તો પાન તમને ફ્રીમાં મળશે. ગણપતિ બાપા મોરયા. તો હવે આ ફેમિલી કાં હવે જાય નક્કી નથી હવે. જો ગાઈસ તો અમે આવી ગયા હતા વાપરિયા જય બાલ ગણેશ ગ્રુપ. આ ભાઈ એમના સદસ્ય છે. આપણા પરમ મિત્ર છે. અહીંયા અમે ગરબા પણ રમ્યા અને ખૂબ જ મજા આવી. ખૂબ સરસ ડેકોરેશન કર્યું છે. ભૂતિયા ગુફાનું પણ ડેકોરેશન કર્યું છે. અને મેઇન વાત એ છે કે આ લોકોના ગ્રુપમાં 8 સભ્યો છે પણ સતત મહેનતથી આ લોકોએ બધું કર્યું છે. એટલે આ લોકોની હિંમત અને મહેનતને પણ દાદ દેવી જોઈએ. અને મૂર્તિ અને ડેકોરેશન ખૂબ સરસ હતી અને અમને બહુ મજા આવી. તો આજે અમે જાફરાબાદના બધા ગણપતિને બાપાના દર્શન કરી આવ્યા. હવે કયા ગણપતિ તમને સારા લાગ્યા, કઈ મૂર્તિ સારી હતી, કયું ડેકોરેશન સારું હતું એ કમેન્ટ કરીને જણાવજો. અને જો અમારો વિડીયો આ સારો લાગે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો. જય શ્રી રામ. કેવીક મજા આવી ભાઈ? ભાઈ મજા આવી. કેવીક મજા આવી મોટા ભાઈ? બધા ગણપતિ હારા હતા, દર્શન હારા થયા અને બધીને મજા આવી. લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. હા ભાઈ. તો બસ ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં. તાઉદી બાય બાય, ટાટા, જય મા મોગલ.